આજે આપણે નવા ઘરમાં કુંભ પધરામણી કઈ રીતે કરશું તેના વિશે જાણીશું. અને મિત્રો શાસ્ત્રજી વગર વિના આપણા હસ્તે મિત્રો જ્યારે પણ નવું ઘર લઈએ અથવા કોઈ મકાન ઓફિસ કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે નવા ઘરમાં કુંભ પધરામણી કરવી જરૂરી હોય છે. તો કુંભ પધરામણીથી સકારાત્મકતાનો ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા ઉર્જાનો નાશ થાય છે. તો નવા ઘરમાં અથવા ઓફિસમાં કુંભ પધરામણી કરવી ખૂબ જ જરૂરી હોય છે. તો આપણે આજે સ્વસ્થ કુંભ પધરામણી કઈ રીતે કરવી તેના વિશે જાણીશું. તો મિત્રો સૌપ્રથમ આપણે આ રીતનો એક માટીનો ઘડો લઈશું. મિત્રો આ રીતનો માટીનો ઘડો ન હોય તો તમે તાંબાનો ઘડો પણ લઈ શકો છો. સ્વસ્તિક સૌપ્રથમ કરીશું તો અને ત્યારબાદ આપણે જે ઘડો છે તેની ફરતે કોઈ 5 તિલક કરીશું અને ત્યારબાદ સોપારી અને જે સિક્કો હોય તે આપણે તેના પર તિલક કરી અને સૌપ્રથમ તેની પધરામણી કરીશું અને ત્યારબાદ તેના પર આપણે ચોખા પધરાવીશું અને ત્યારબાદ આપણે અબીલ ગુલાલનો છંટકાવ કરીશું. ત્યારબાદ આપણે તેમાં પુષ્પ અર્પણ કરીશું અને મિત્રો આપણે ત્યારબાદ ગંગાજળનો છંટકાવ કરીશું અને મનમાં વરુણ દેવતાનું સ્મરણ કરવું જોઈએ. અને જો તમને કોઈ શ્લોક આવતો હોય તો ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, સિંધુ જેવો જે શ્લોક હોય તે સર્વે નદીઓનું જળ આમાં પધારે તેવી પ્રાર્થના કરવી જોઈએ. અને 5 વ્યક્તિઓ ભેગા મળી અને 5 સ્ત્રીઓએ આમાં જળની પધરામણી કરવી જોઈએ. જે 5 વ્યક્તિ છે તેમણે કોઈનું તિલક કરવું જોઈએ અને આપણો ઘરો જે રીતનું નારિયેલ અડે તે રીતે આપણે એમાં પાણી ભરી દેવું જોઈએ અને 5 આંબાના અથવા આશુપાલવના પાન લેવા જોઈએ અને ત્યારબાદ આપણે જે શ્રીફળ પધરાવ્યું તેમાં આપણે સ્વસ્તિકનું તિલક કરી અને 5 ચાંદલા કરવાના અને ત્યારબાદ આ રીતે 5 પાન મૂકી અને તેના પર આ શ્રીફળ આપણે વરુણ દેવતાનું સ્મરણ કરીને વરુણ દેવતાએ નમઃના નામ સાથે આપણે આ પધરામણી કરી દઈશું. અને નારિયેલ રાખ્યા પછી આપણે તેના પર લીલા કલરનું એક કપડું રાખીશું અને તેને મોલીથી આ રીતે 5 વાર આટા મારી અને ગાંઠની વારીશું એમને જ. અને લીલું કપડું રાખ્યા પછી ત્યારબાદ તેના પર આપણે સ્વસ્તિકનું નિશાન કરીશું અને 5 આપણે તેના પર ચાંદલા કરીશું અને પુષ્પની માળા અર્પણ કરીશું. સર્વ દેવી દેવતાઓને આહ્વાન કરી અને સર્વ દેવી દેવતાઓને તેમાં પધરામણી કરો તેવી પ્રાર્થના કરવાની હોય છે. તો આપણે સર્વ દેવી દેવતાઓને પ્રાર્થના પણ કરીશું કે તમે તમારા સહકુટુંબ સાથે આ કુંભમાં પધરામણી કરો. પુષ્પથી તેનો શણગાર કરીશું. એ 5 વ્યક્તિઓ દ્વારા જે કુંવારી કન્યામાંથી આપણે સૌપ્રથમ કુંભની પધરામણી કરીશું. અને થોડા અંતર પર આપણે મકાન આવેલું છે તો ત્યાં કુંભ ઘડો લઈ જવાનો છે. તો આપણે કુંવારી કન્યાના માથા પર આ કુંભ ઘડાની પધરામણી કરી છે. તો બધું ખૂબ જ સાદાઈથી પણ તમે કુંભની પધરામણી કરી શકો અને ઢોલ નગારા સાથે તમે વાતે ગાતે રાસ ગરબા લેતા પણ તમે ખૂબ જ ઉત્સાહથી કુંભની પધરામણી કરી શકો છો. તો ખૂબ જ નાની વયની બાળા હોય તો તેના માટે કુંભની પધરામણી ન કરવી જોઈએ કારણ કે તે વજન નથી ઉપાડી શકતી. તો ત્યારબાદ ઘરના ઉંમરે સ્વસ્તિકના નિશાન કરી અને 5 ચાંદલા કરવા જોઈએ. જે ઘરના આંગણે શણગારવું જોઈએ અને આશોપાલવ અથવા પુષ્પની માળાથી તોરણ બાંધવું જોઈએ. રંગોળી પૂરવી હોય તો રંગોળી પણ પૂરી શકો છો અને જે સૌભાગ્યવતી સ્ત્રી હોય તેના હસ્તે જમણા પગનો સૌપ્રથમ પગ મૂકી અને નવા ઘરમાં તેણે પ્રવેશ કરવો જોઈએ અને ત્યારબાદ આખા ઘરમાં જે આ કુંભ છે તેની પધરામણી આપણે ફેરવવી જોઈએ. આ રીતે બધે જ કુંભ પધરાવવી જોઈએ. તો નવા ઘરના બધા જ જગ્યાએ રૂમમાં અને બધી જ જગ્યાએ કુંભને ફેરવવો જોઈએ. તમે તમારા કિચનમાં અથવા મંદિર બની ગયું હોય તો મંદિરમાં કુંભ ઘડાનું સ્થાપન કરવું જોઈએ. આ રીતે બધે જ કુંભને ફેરવી અને ત્યારબાદ મંદિરની જગ્યાએ આપણે જઈએ છીએ અને ત્યાં આપણે કુંભનું સ્થાપન કરીશું. મંદિરની જગ્યાએ જે જગ્યાએ કુંભ પધરાવવાનું ત્યાં આપણે મગનો સાથિયો કરવો જોઈએ અને જે જગ્યાએ આપણે ગણપતિનું સ્થાપન કરવાનું છે તેના જગ્યાએ આપણે કુમકુમનો સાથિયો કરવો જોઈએ અને તેના પર લાલ કપડું બિછાવી અને ત્યાં માં આપણા કુળદેવી અને ગણપતિનું સ્થાપન કરવું જોઈએ અને જે જગ્યાએ કુંભ પધરામણી કરવાની છે તે જગ્યાએ આપણે મગનો સાથિયો કરવો જોઈએ.
અને ત્યારબાદ સૌપ્રથમ આપણે કુંભની પધરામણી કરી દઈશું અને વરુણ દેવતાનું સ્મરણ કરી અને આપણે કુંભની પધરામણી કરી દીધી. તો મિત્રો ત્યારબાદ આપણે ગંગાજળથી પવિત્ર કરીશું. મિત્રો સૌપ્રથમ આપણે જે આપણા ગણપતિ છે તેને આપણે ગંગાજી સ્નાન કરાવીશું અને પવિત્ર કરીશું. ત્યારબાદ આપણા કુળદેવીની સ્થાપન કરવું જોઈએ અને તેને આપણે ચૂંદડી ઓઢાડીશું અને ત્યારબાદ આપણે મહાલક્ષ્મીજીનું પણ આપણે પધરામણી કરીશું, તેમને પણ ચૂંદડી અર્પણ કરીશું. અહીંયા અમે બધા જ જે ભગવાન હતા તેને લાવેલા છે, તો તેને સર્વેને અહીં સ્થાપિત કરેલા છે. ગણપતિની બાજુમાં રીતિ સિદ્ધિનું પણ સ્થાપન કરીશું. માં રીતિ સિદ્ધિ વગર ગણપતિનું સ્થાપન થઈ શકે નહીં. અને ત્યારબાદ આપણે માતાજીને હાર પહેરાવીશું. અને ત્યારબાદ આપણે કુમકુમ તિલક કરીશું. સર્વે દેવી દેવતાઓને જે આપણે પધરાવેલા છે તે બધા જ દેવી દેવતાઓને આપણે કુમકુમ તિલક કરીશું. અને ત્યારબાદ કુમકુમ તિલક કર્યા બાદ આપણે બધાને ચોખા ચોળીશું. તો આપણે જે કુંભ પધાર્યો છે તેને આપણે કુમકુમ તિલક કરી અને તેને પણ ચોખા ચોળીશું. હવે ભગવાનને પુષ્પ અર્પણ કરીશું, તો બધા જ દેવી દેવતાઓને પુષ્પ અર્પણ કરી દેવા. અને આપણે જે મોલીનો ટુકડો છે તે આપણા કુંભ ઉપર પધરાવીશું અને બધા જ દેવી દેવતાઓને એક એક મોલીનો ટુકડો એટલે વસ્ત્રદાન કરીશું. તો ભગવાનને વસ્ત્ર પહેરાવા જરૂર હોય છે. ગણપતિ દાદાને આપણે જનો અને જે આ મોલીનો ટુકડો છે અર્પણ કરીશું. તો ગણપતિ દાદાને આપણે જ્યારે જનો અર્પણ કરીએ ત્યારે જળ યાચન કરાવવું જરૂર છે અને તેમને એક મોલીનો ટુકડો આપી અને તેમને પણ વસ્ત્રદાન કરીશું. તો બીજું ભગવાનની પૂજાની સાથે આપણે પિતૃદેવની પણ પૂજા કરવી જરૂરી હોય છે. તો નવા ઘરમાં પિતૃદેવનું આગમન ખૂબ જ જરૂરી હોય છે. પિતૃદેવની કૃપા અને કુળદેવની કૃપા ત્યારે જ મળે છે જ્યારે પિતૃદેવ પ્રસન્ન થાય છે. તો પિતૃદેવને પણ આપણે કુમકુમ તિલક અને ચોખા ચોળી અને તેમને હાર પહેરાવી અને તેમનું પણ સ્થાપન કરીશું. તો આ રીતે આપણે સર્વે દેવી દેવતાઓ અને જે કુંભઘળો છે તેને પધરામણી કરેલી છે અને હવે તેમને આપણે કુંભઘળો અને પછી આપણે સર્વ દેવી દેવતાઓની પધરામણી પછી તેમને આપણે હવે પ્રસાદ અર્પણ કરીશું. તો 5 કેળા આપણે અર્પણ કરેલા છે અને આપણે માતાજીની લાપસી કરેલી છે તે પણ માતાજીને અર્પણ કરીશું. અને ત્યારબાદ આપણે જે ફ્રૂટ તમે ભગવાનને અર્પણ કરવા માંગો તે તમે અર્પણ કરી શકો છો. અને આ ગોળધારાનો પ્રસાદ છે તે અર્પણ કરવો જોઈએ ગણપતિ દાદાને. અને ત્યારબાદ આપણે સૂકો મેવો અર્પણ કરેલો છે, સાકરનો પ્રસાદ અર્પણ કરેલો છે. તો આ જગ્યાએ તમે કુંભ પધરામણી કરો ત્યારે તમે સાબુત હળદર, મીઠું અને તે બધું પણ તમે ત્યાં રાખી શકો છો. જોડીએ શ્રીફળ આપણે વધેરેલા છે, માતાજીને 2 શ્રીફળ વધેરેલા છે અને તેની પ્રસાદી અર્પણ કરેલી છે. અને ત્યારબાદ આપણે 5 દીવાની જ્યોત પ્રગટાવી અને 5 જે આપણે અગરબત્તીઓ તે કરેલી છે. તો સહકુટુંબ ભેગા મળી આપણે તે માતાજીની અને ગણપતિ દાદા અને કુંભ જે પધાર્યું છે તેમની સર્વેની આરતી આપણે કરીશું. અને ત્યારબાદ મિત્રો સહકુટુંબ ભેગા મળી અને પ્રસાદનું આજુબાજુમાં વિતરણ કરવું જોઈએ. અને આરતી બાદ પ્રસાદનું વિતરણ કરી અને સર્વે પરિવારના સભ્યોએ બધે પગે લાગી અને જે વડીલો હોય તેના પણ આશીર્વાદ લેવાના હોય છે. તો મિત્રો આપણે ઘરે સ્વહસ્તે જે કુંભ પધરામણી કરી તેમાં આપણે ઘણી સ્તુતિ રહી ગઈ હોય તો તેની પણ આપણે માફી માગી લેવી જોઈએ. ભગવાન પાસે આપણે તેની માફી માગીશું. તો મિત્રો આ આપણો કુંભગાળાની વિધિ સમાપ્ત થઈ. અને મિત્રો આ વિધિમાં જો કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો તમે મને માફ કરશો. અને મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મિત્રો ધન્યવાદ. જય માતાજી.